Hello students, hope you all are doing well. પ્રીવિયસલી આપણે તમારું કોસ્ટ અકાઉન્ટિંગ 1 એટલે કે તમારા સેમેસ્ટર 3 ની અંદર મેં તમને એક ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર કીધેલું કે ભાઈ તમારું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 1 અને જે કાંઈ પણ તમારું અકાઉન્ટિંગ 1 હતું એની સાથે સાથે તમારે એ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ રિમૂવ થઈ અને કોસ્ટ અકાઉન્ટિંગ અને કોર્પોરેટ અકાઉન્ટિંગ નામના બે સબ્જેક્ટ તમારે સેમ 3 ની અંદર આવશે. ફાઇન. પ્રીવિયસલી તમે જે કાંઈ બી સ્ટડી કરતા હતા વસ્તુઓ એની અંદર તમે ફાઇનાન્સને રિલેટેડ એટલે કે નોર્મલ આપણે કોઈ બિઝનેસ કેવી રીતે અકાઉન્ટ બનાવે એને રિલેટેડ આપણે સ્ટડી કરતા. યુનિટ 1 એના ચેપ્ટર 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગની અંદર આપણે કઈ વસ્તુ પ્રીવિયસલી જોઈ હતી પ્રીવિયસ સેશન્સની અંદર, તો કે ભાઈ કેવી રીતે કોસ્ટ અકાઉન્ટિંગ જે છે એ પ્રેક્ટિસમાં આવી, શું કામ અકાઉન્ટન્ટ લોકોને જે છે એની જરૂરિયાત પડી, એન્ડ ધેન વી હેવ મૂવ ટુ ધી ઇમ્પોર્ટન્સ. પછી આપણે એક કમ્પેરિઝન પણ જોઈ હતી કે જેની અંદર આપણે એવી વસ્તુ જોઈ કે ભાઈ કેવી રીતે કોસ્ટ અકાઉન્ટિંગ જે છે એ સુપિરિયર છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ કરતાં. ધેન આપણે જોયું એડવાન્ટેજીસ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ, બરાબર, અને પછી જોઈ લિમિટેશન્સ કે ભાઈ એક્સપેન્સિવ છે, ઇગ્નોર આસ્પેક્ટ છે, કોમ્પ્લિકેટેડ છે, બરાબર. ત્યાં સુધી આપણે ડિસ્કસ કરેલું હતું. આ તમામ ડિસ્કશનની અંદર એટલે કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટથી લઈ અને લિમિટેશન સુધી આપણે કોસ્ટ અકાઉન્ટિંગને રિલેટેડ તમામ વસ્તુ ભણી લીધી. હવે તમારે એ સમજવાનું છે કે કોસ્ટ કેવી કોને અને કેટલા પ્રકારની કોસ્ટ હોય, બરાબર. આપણે એ વસ્તુ સમજવાની છે કે કોસ્ટ કોને કેવી અને કેટલા પ્રકારની કોસ્ટ હોય. તો એના માટે તમને એક આખો મેજરલી ડિવાઇડેડ સબ્જેક્ટ તમારા ચેપ્ટર 1માં આખો પાર્ટ છે અને અપ્રોક્સિમેટલી એક વાઇડ એરાની અંદર ડિવાઇડેડ જે છે એ પાર્ટ તમને આપેલું છે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ. પહેલાં તો કોસ્ટ કોને કહેવી? કોસ્ટ એટલે કે તમને કોઈ વસ્તુ મેન્યુફેક્ચર કરવા માટે રો મટીરિયલથી લઈ અને ફિનિશ્ડ ગુડ સુધી લાગતી તમામ ખર્ચાને કોસ્ટ કહેવામાં આવે છે. કોઈ પ્રોડક્ટ બનાવવા માટે તમને રો મટીરિયલ લઈ આવી એને પ્રોક્યોર કરવા, એને બનાવવાથી લઈ અને ફિનિશ્ડ પ્રોડક્ટ એન્ડ કન્ઝ્યુમર સુધી પહોંચાડવા સુધીની તમામ પ્રક્રિયા જે છે એની અંદર તમને થતા ખર્ચાઓને કોસ્ટ કહેવામાં આવે છે. બહુ બધી વસ્તુ અને એકદમ નવી અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને આ કોસ્ટની અંદર અને ક્લાસિફિકેશન ઓફ કોસ્ટની અંદર આપેલી છે. ફાઇન. જોઈએ હાઉ દે આર ડીલિંગ વિથ ધી કોસ્ટ. પહેલી વસ્તુ તમને આપેલી છે અકોર્ડિંગ ટુ એલિમેન્ટ ઓફ કોસ્ટ. પહેલી વસ્તુ તમને એલિમેન્ટ્સ આપેલા છે. એલિમેન્ટ્સ તમારે છે ને યુનિટ કોસ્ટિંગની અંદર બી આવે છે, તો ત્યારે આપણે ડિસ્કસ નહીં કરીએ, બરાબર. અહીંયા તમને ઇન ડેપ્થ અને બહુ પ્રોપરલી તમને ડિસ્કસ કરાવડાવી દઉં છું કે કયા કયા એલિમેન્ટ જે છે એના લીધે કોસ્ટ બને છે. હવે ક્લાસિફિકેશન છે ને અલગ અલગ પર્સપેક્ટિવથી કરવામાં આવે. સૌથી પહેલું એલિમેન્ટ ઓફ કોસ્ટ શું કામ લીધેલું છે, તો કે ભાઈ કોસ્ટ કેવી કોને, કઈ વસ્તુ ભેગી થવાથી કોસ્ટ બને છે. તો એટલા માટે આપણે આ તમામ વસ્તુને આની અંદર લીધેલી છે. ફાઇન. પછી એટ ધી ટાઈમ ઓફ યુનિટ કોસ્ટ પણ તમને હું બતાવી દઈશ કે આપણે આ વસ્તુ અહીંયા ડિસ્કસ કરેલી છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ. એમાં પહેલી વસ્તુમાં પહેલો પોઈન્ટ તમને આપ્યો છે ડિરેક્ટ કોસ્ટ. પહેલાં મેજર બે પોઈન્ટ આપ્યા છે, ડિરેક્ટ કોસ્ટ અને ઇનડિરેક્ટ કોસ્ટ. પછી ડિરેક્ટ કોસ્ટની અંદર ત્રણ વસ્તુ, ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ લેબર અને ડિરેક્ટ એક્સપેન્સીસ. ઇનડિરેક્ટની અંદર ત્રણ વસ્તુ, ઇનડિરેક્ટ મટીરિયલ, ઇનડિરેક્ટ લેબર અને ઇનડિરેક્ટ એક્સપેન્સીસ. તમને પ્રશ્ન થાય ને મેડમ ઇનડિરેક્ટ એટલે વળી શું અને ડિરેક્ટ એટલે શું, અમને કેમ ખબર પડે કોને ડિરેક્ટ કહેવું કોને ઇનડિરેક્ટ કહેવું? પહેલાં ડિરેક્ટ કોસ્ટનું ખાલી ડેફિનેશન તમને આપી દઉં છું. જે વસ્તુના ખર્ચાઓ સીધા પ્રોડક્શન એક્ટિવિટી સાથે જોડાયેલા છે ને એને ડિરેક્ટ કોસ્ટ કહેવામાં આવે છે. જે વસ્તુના ખર્ચાઓ સીધા પ્રોડક્શન સાથે જોડાયેલા છે અને સૌથી નજીકના ખર્ચાઓ છે એને ડિરેક્ટ કોસ્ટ કહેવામાં આવે છે. ગુજરાતીની અંદર બહુ આસાનીથી મેં તમને સમજાવી દીધું. ઇંગ્લિશમાં કહું તો ધી એક્સપેન્સીસ ઓર ધી કોસ્ટ incurred by the firm or company which directly related to the manufacturing of production activity that is known as the direct cost. બરાબર. એને ડિરેક્ટ કોસ્ટ કહેવામાં આવે છે, જેમાં તમને ત્રણ કેટેગરાઇઝેશન આપ્યું
છું ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ લેબર અને ડિરેક્ટ એક્સપેન્સીસ. ત્રણેયને વન બાય વન ડિસ્કસ કરીએ. પહેલું તમને આપ્યું છે ડિરેક્ટ મટીરિયલ. એવું રો મટીરિયલ કે જે સીધું તમારી કોર પ્રોડક્ટ સાથે જોડાયેલું છે એને ડિરેક્ટ મટીરિયલ કહેવાય. તો મેડમ ઇનડિરેક્ટ એટલે શું? આપણે બે વસ્તુને પેરેલલ લઈએ, બરાબર? ઇનડિરેક્ટ અને ડિરેક્ટને પેરેલલ લઈએ. હવે તમને એની પહેલાં એક વસ્તુ એ પણ સમજાવી દઉં કે ઇનડિરેક્ટ કોસ્ટ કોને કહેવાય. તો કે જે કોસ્ટ અથવા તો પ્રોડક્શનને લગતા જે ખર્ચાઓ સીધા પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી સાથે નથી જોડાયેલા ને એને ઇનડિરેક્ટ કોસ્ટ કહેવામાં આવે છે. બરાબર? સીધા જોડાયેલા હોય તો ડિરેક્ટ કોસ્ટ, નથી જોડાયેલા તો ઇનડિરેક્ટ કોસ્ટ. બેયને આપણે એક વસ્તુ બે પેરેલલ ચલાવીએ. એ ડિરેક્ટ મટીરિયલ, ઇનડિરેક્ટ, ડિરેક્ટ લેબર, ઇનડિરેક્ટ, ડિરેક્ટ એક્સપેન્સીસ, ઇનડિરેક્ટ. બરાબર? સો દેટ યુ વિલ ગેટ ધી હોલ આઈડિયા. ડિફરન્સના ફોર્મેટમાં જઈએ તો જે મટીરિયલ, જે રો મટીરિયલ, જે કાચો માલ સીધા પ્રોડક્શન એક્ટિવિટી સાથે જોડાયેલો છે ને એને ડિરેક્ટ મટીરિયલ કહેવાય છે. મેડમ અમને કેમ ખબર પડે કે તમે આ કહો છો એ વાત સાચી? એક્ઝામ્પલ આપો કંઈક તો અમને આઈડિયા આવે કે ડિરેક્ટ મટીરિયલ કોને કહેવાય. તો તમે કોઈ ચેર બનાવવા માટે, તમારે ચેર બનાવવા માટે જે લાકડાની જરૂરિયાત પડશે ને એ લાકડું જ્યાંથી આવશે ને સપ્લાય થઈને, ધેટ ઇઝ નોન એઝ ધી ડિરેક્ટ મટીરિયલ. લાકડા વગર ખુરશી બનશે નહીં, પૂરું થઈ ગયું. તમારી ચેર બનશે નહીં. તો ડિરેક્ટ મટીરિયલ, યસ. ઇનડિરેક્ટ મટીરિયલ કેવી રીતે? તો કે આ ખુરશી બની ગયા પછી, પણ બને કેમ? તો કે એના માટે તમારે સાધનો જોઈએ. બરાબર? ખુરશી બનાવવા માટે, લાકડું કાપવા માટે કરવતી જોશે મને. તો આ કરવતીને શું કહેવાય? તો કે ઇનડિરેક્ટ મટીરિયલ. બરાબર? કે જે સીધું પ્રોડક્શન સાથે જોડાયેલું નથી પણ પ્રોડક્શન એક્ટિવિટીમાં એનો ભાગ તો છે જ, એનો હાથ તો છે જ. એના વગર એ મટીરિયલ વગર પ્રોડક્શન થશે નહીં. તો કરવતી જે છે એ કરવત તમે જેને કહો છો એનું શું યુઝફુલનેસ? તો કે ઇટ ઇઝ નોન એઝ ધી ઇનડિરેક્ટ મટીરિયલ. હવે ફરી પાછું બે વસ્તુ લઈએ, ડિરેક્ટ લેબર ને ઇનડિરેક્ટ લેબર. જે લોકો સીધા રો મટીરિયલ ઉપર કામકાજ કરે છે, મશીનરી ઉપર કામકાજ કરે છે એને ડિરેક્ટ લેબર કહેવાય છે. એ તમારો કોર જે છે એ પ્રોડક્ટ બનાવીને આપે કે એ લોકો કે જે મજૂરો જે છે કે જે મશીન જેટલી ટાઈમ પીરિયડ સુધી ચાલે છે, જેટલું લેબર વર્ક મશીન કરે છે, જેટલું લેબર વર્ક લેબર્સ લોકો કરે છે, કે જે કોર પ્રોડક્ટ સાથે જોડાયેલા છે, કે જે તમને એક પ્રોડક્ટ, ફિનિશ પ્રોડક્ટ આપશે, ધેટ આર નોન એઝ ધી ડિરેક્ટ લેબર. તો મેડમ ઇનડિરેક્ટ લેબર કોને કહેવું? એને કહીએ, એને સમજીએ. જો ભાઈ, બિઝનેસ એક્ટિવિટીની અંદર તમે પ્રોડક્શનમાં તો કેટલી બધી એક્ટિવિટી ચાલતી હોય. તો ઘણા લેબર એવા છે કે જે ઇનડિરેક્ટ લેબર છે, જેનો તમને દેખીતો કોઈ હાથ નથી લાગતો કામકાજની અંદર, પણ એનું ઇમ્પોર્ટન્સ છે. તો એવા તમામ એક્સપેન્સીસ, એવા તમામ લેબર વર્કને આપણે ઇનડિરેક્ટ લેબર કહીશું. કેવી રીતે? તો કે માની લો કે આપણે કંપનીની અંદર જે છે ને એ ફર્નિચર બનાવ્યું, બરાબર? ફર્નિચર બની ગયું. હવે તમારે અમુક એવા લોકો જોતા હતા કે ભાઈ જે લોકો પર્ટિક્યુલરલી ખાલી એક વોર્નિશિંગનું કામ કરી દે, એટલે કે તમારી ખુરશી જે છે ને એના પર કલર લગાડવાનો, વોર્નિશ કરવાનો. આ વોર્નિશ માટે જે લોકોને તમે મૂકેલા હશે અને એ વોર્નિશિંગ માટેના જેટલા કલાકો લાગશે ને એને ઇનડિરેક્ટ લેબર કહેવાય. નો ડાઉટ એનો કોઈ ભાગ નથી, પણ એ ઇનડિરેક્ટલી તો જોડાયેલા છે ને, એનું ઇમ્પોર્ટન્સ પણ છે. વોર્નિશિંગ વગરનું તમે ફર્નિચર મૂકો એટલે ફાંસ લાગી જાય, તમે ઘૂસી જાય હાથમાં, પગમાં, ગમે તે. કારણ કે વોર્નિશિંગ કરવું જરૂરી છે, પોલિશિંગ જરૂરી છે, કરવું જરૂરી. હા, ફાઇન. તો એ શું છે? તો કે ઇનડિરેક્ટ લેબર. ને લાસ્ટ તમને ડિરેક્ટ એક્સપેન્સીસ ને ઇનડિરેક્ટ એક્સપેન્સીસ આપેલા છે. એવા ખર્ચાઓ કે જે સીધા જોડાયેલા છે ને તમારી પ્રોડક્શન એક્ટિવિટી સાથે, જેમ કે આવકમાં ગાળા ભણો, રો મટીરિયલ લઈ આવવા માટે તમારે આ દેવું જ પડે, હાલે જ નહીં. આ શું છે? ડિરેક્ટ એક્સપેન્સ. તો મેડમ અમારે ઇનડિરેક્ટ એક્સપેન્સ કોને કહો? તમે તો આને તો ડિરેક્ટ એક્સપેન્સ કહી દીધું. હવે ઇનડિરેક્ટ એક્સપેન્સ તો બિઝનેસની અંદર ઘણી બધી કોસ્ટ, ઘણા બધા એક્સપેન્સીસ એવા હોય છે કે જે એકચ્યુઅલમાં આપણને નથી લાગતું કે આની સાથે લાગેલા છે, પણ એની સાથે લાગેલા હોય.
જેમ કે ઇનડિરેક્ટ એક્સપેન્સીસ એટલે શું, તો કે મટીરિયલને પ્રોક્યોર કરવા માટે તમારે જેટલો ટાઈમ પીરિયડ જેટલા પૈસા જોશે ને, કે માની લો કે ભાઈ મારે આ મટીરિયલ પ્રોક્યોર કરવા માટે પર્ટિક્યુલરલી 2-3 કલાકનો ટાઈમ પીરિયડ લાગશે, કે મારે ફ્રીઝિંગની જરૂરિયાત છે, તો એ ફ્રીઝિંગ કરવા માટેના તમે જે કાંઈ પણ કોલ્ડના પૈસા લો છો ને, રેન્ટના કે પછી તમે એનું બિલ ભરો છો, દેટ આર નોન એઝ ધી ઇનડિરેક્ટ એક્સપેન્સીસ, જેનો પ્રોડક્શનમાં હકીકતમાં કાંઈ હાથ નથી, પણ એને તમારે પ્રોક્યોર કરીને રાખવું, એના ઉપર કાચ ન લાગે, જેમ કે લોખંડની કોઈ વસ્તુ ઉપર કાચ ન લાગે, કે ફ્રીઝિંગ કરવાની વસ્તુ ફ્રીઝ થાય પ્રોપરલી, આ તમામ વસ્તુને જે એક્સપેન્સ લાગે ને એને ઇનડિરેક્ટ એક્સપેન્સ કહેવાય. બીજી એક વસ્તુ તમને કહું છું કે તમે જ્યારે બી આ વસ્તુ ઇન્ટરનેટની અંદર તમે જોશો, બરાબર, તમે માની લો કે તમે જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ તમે ઇન્ટરનેટમાં સર્ચ મારો છો આ તમામ શબ્દને, તમને એ વેની અંદર નહીં મળે જેમાં હું સમજાવું છું, કેમ કે હું તમને સૌથી ઇઝીએસ્ટ વેની અંદર સમજાવું છું, બુક કરતાં ઇઝી. બુકમાં તો ઇઝી લેંગ્વેજમાં જ હશે, પણ બુક કરતાં ઇઝી લેંગ્વેજમાં તમને સમજાવું છું, જેથી કરીને તમને આઈડિયા આવે. ફાઇન. સો ઇન્ટરનેટની અંદર સર્ચ મારો છો ને એમાં કોઈ અધર લેંગ્વેજમાં છે તો અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી લેવી, બરાબર. અથવા તો પૂછું મને કે ભાઈ મેડમ આ વસ્તુ કે છે આ લોકો એ સાચી છે, પણ મોર ઓવર ઇન્ટરનેટ સોર્સ ઉપર જવું નહીં, કેમ કે એ બહુ જનરલાઇઝડ હોય છે. જનરલાઇઝ ઇન ધ સેન્સ કે એ લોકો જે છે ને એ આપણી અકાઉન્ટિંગ સિસ્ટમ પ્રમાણે નથી આપતા એ ડેફિનેશન્સની લોકો. અમેરિકન અકાઉન્ટિંગ સિસ્ટમ, અમેરિકન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે ને એ પ્રમાણે આપે છે, તો ડેફિનેટલી થોડોક તમને એમાં ચેન્જ લાગે. ફાઇન. સો વેનેવર યુ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ અને તમે એ અકોર્ડિંગ જવા માંગો જ છો તો ફાઇન, તો કમ્પ્લીટલી ઓકે, તો તમે એની અંદર જાઓ છો તો તમને એ અમેરિકન સ્ટાઇલ પ્રમાણે વસ્તુ આપેલી હશે. ફાઇન. અને એને તમે જે કાંઈ પણ છે વિડીયોના કન્ટેન્ટને એને તમે કમ્પેર કરો છો તો તમને જોવા મળશે કે આ જે વસ્તુ છે એ સૌથી ઇઝીએસ્ટ છે, એટલા માટે કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય. બાકી તો મને ખબર છે કે ભાઈ ગૂગલની અંદર શું મિનિંગ છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ, તમે વાંધો નહીં, તમે કરો એ વસ્તુ અને સારી વસ્તુ છે, તમે તમારી રીતે સર્ચ કરો છો. આઈ એમ રિયલી ગ્લેડ જે લોકો કરો છો એના માટે આઈ એમ રિયલી ગ્લેડ કે તમે લોકો એ કામ પણ કરો છો અને જોવો પણ છો કે મેડમ કહે છે એ વસ્તુ સાચી છે, એન્ડ ધીસ ઇઝ યોર રાઇટ. એ તમારો હક પણ છે કે તમે એ વસ્તુ જુઓ. ફાઇન. સો કમ્પ્લીટલી ઓકે. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ ફંક્શનલ ક્લાસિફિકેશન. ફંક્શન એટલે શું, તમે એક વસ્તુ સમજો કે બિઝનેસની અંદર છે ને કેટલા બધા ફંક્શન છે અલગ અલગ, અને એ ફંક્શન્સ અકોર્ડિંગ ટુ કામકાજ થતું હોય. હવે આ ફંક્શન્સ અકોર્ડિંગ ટુ જ્યારે કામકાજ થાય છે ત્યારે તમારે એના ફંક્શન વાઇઝ તમારે એક્સપેન્સીસને બાયફર્કેટ કરવા પડે ને, કે ફેક્ટરીની અંદર કેટલા ઓવરહેડ્સ લાગ્યા, એડમિન માટે કેટલા ખર્ચા થયા, સેલિંગ એક્ટિવિટી માટે કેટલા ખર્ચા થયા. ફાઇન. તો જોઈએ ફંક્શનલ ક્લાસિફિકેશન, ફંક્શન અકોર્ડિંગ ટુ ક્લાસિફિકેશન. એમાં તમને પહેલું આપેલું છે ફેક્ટરી ઓર વર્ક ઓવરહેડ્સ. ફેક્ટરી ઓર વર્ક્સ ઓવરહેડ્સ. તમને એ કહીશ કે આની અંદર આનું શું ઇમ્પોર્ટન્સ છે, કે આ ટોપિકની અંદર આનું શું ઇમ્પોર્ટન્સ છે. ફાઇન. એ પણ વસ્તુ આપણે ડિસ્કસ કરશું, પણ એ અત્યારે યુનિટ કોસ્ટિંગના પાર્ટ તરીકે, બરાબર. યુનિટ કોસ્ટિંગમાં આવે છે તમારે ફરી પાછું એની અંદર તમારે આખું કોષ્ટકને ચાર્ટ ભણવાનું આવશે, જેમાં જોશું કે ફેક્ટરી ઓવરહેડ્સનું શું કામકાજ છે. ફાઇન. બટ ફોર ધી સેક ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ ખાલી કહું છું. સી, ફેક્ટરી ઓવરહેડ્સ ઓર વર્ક ઓવરહેડ્સ એને કહેવામાં આવે છે કે જે ફેક્ટરીને લગતા ખર્ચાઓ હોય, બરાબર. ફેક્ટરીને લગતા ખર્ચાઓ જેટલા પણ હોય એને ફેક્ટરી ઓવરહેડ્સ કહેવામાં આવે છે. હવે તમને એમ પ્રશ્ન થાય કે મેડમ અમને કેમ ખબર પડે કે કયા ખર્ચા ફેક્ટરીને લગતા છે કયા નથી? હું તમને કહું છું કે તમને કેમ ખબર પડશે, બરાબર. સી, તમે ટ્રેડિંગ અકાઉન્ટની અંદર કેટલા એક્સપેન્સ લ્યો છો? ટ્રેડિંગ અકાઉન્ટમાં અમુક એક્સપેન્સ લ્યો છો ને, આવકના ગાળા ભાડું આ છે તે છે, જે કંઈ પણ રેન્ટ તમે ફેક્ટરી રેન્ટ ભરો છો, આવકમાલનું ગાડા ભાડું છે, કે બીજી કોઈ મશીનરીનું ડેપ્રિશિએશન લાગ્યું છે, કે મશીનરી જે છે એના પ્રોક્યોરમેન્ટને લગતા ખર્ચા લેવા છે, તો આ બધી ફેક્ટરી ઓવરહેડ્સનો પાર્ટ છે. અને એને વર્ક ઓવરહેડ્સ પણ કહેવાય છે. શું કામ? કારણ કે તમે જે કંઈ પણ વસ્તુ કરો છો એ વર્ક રિલેટેડ કરતા હોય છો. નોર્મલી વર્ક ઓવરહેડ્સનું કામ એ છે કે તમને આપવામાં આવેલું વર્કને લગતા ખર્ચાઓ, એટલે હકીકતમાં આ છે ને જોબ કોસ્ટિંગ અને બેચ કોસ્ટિંગનો પાર્ટ છે, જે તમે ફર્ધર તમારા જે કાંઈ પણ નેક્સ્ટ સેમેસ્ટર્સ છે એની અંદર તમે સ્ટડી કરશો. બટ
ધ થિંગ ઇઝ દેટ કે ફેક્ટરી ઓવરહેડ છે, વર્ક ઓવરહેડ છે એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે એ લોકો ફેક્ટરીને અથવા તો ટ્રેડને અંડરટેક એક્ટિવિટી લે છે. નેક્સ્ટ તમને આપ્યું છે એડમિનિસ્ટ્રેશન ઓર ઓફિસ ઓવરહેડ્સ. મેડમ એડમિન ઓવરહેડ્સ આમાં શું કામ છે? આપણે તો કોસ્ટિંગનું કામ કરીએ છીએ. કેમ ન લાગે કોસ્ટિંગની અંદર એડમિન ઓવરહેડ્સ લાગે? અને બિલકુલ લાગે. કારણ કે ઓફિસ વર્ક કરવું, એડમિનિસ્ટ્રેશનના એક્સપેન્સીસ બેર કરવા એ પણ એક લાગતી પ્રોડક્ટનો ભાગ જ છે અને આપણે એ વસ્તુ કન્સન્ટ્રેશનની અંદર લેવાની જ છે. ઇનફલી લેશું. ફાઇન. એડમિન ઓવરહેડ્સ એટલે તમે P&L અકાઉન્ટની અંદર તમામ પ્રકારના જેટલા પણ ઓવરહેડ્સ લ્યો છો કે જેમાં તમે ઓફિસ એક્સપેન્સીસ અને એડમિન ઓવરહેડ્સ લખો છો એ તમામ ડેપ્રિશિએશન સિવાયના અને ઇન્ટરેસ્ટ ઓન લોન સિવાયના જેટલા પણ એક્સપેન્સીસ આવશે ને એડમિન એક્સપેન્સ કહેવાય, જેને એડમિન ઓવરહેડ્સ કહેવાય છે. આ એડમિન ઓવરહેડ્સનો રોલ શું છે? તો કે તમને એમ પ્રશ્ન થાય કે મેડમ તમે તો આવી રીતે એમ કહો છો કે ભાઈ એડમિન ઓવરહેડ્સ આવે, પણ એડમિનને શું ફેક્ટરીને લાગે વળગે કે ભાઈ એડમિનને અને પર્ટિક્યુલર પોસ્ટને શું લાગે વળગે? તો એક વસ્તુ તમને કહું કે એડમિનને લગતા જેટલા પણ ખર્ચાઓ આપણે કરીએ છીએ જેમાં આપણને એવું લાગે છે કે કાંઈ રોલ નથી, બટ હકીકતમાં કેવું છે તો કે તમે જે વસ્તુ માટેના પૈસા ખર્ચો છો ડોક્યુમેન્ટેશન માટેના કે ટેક્સ ભરવા માટેના કે ટેક્સ ઓડિટ માટેના કે એના એ પૈસાનો એમાં રોલ તો હોય જ ને. તો તમને રેવન્યુ ક્યાંથી જનરેટ થાય જો તમે આમાં આ પૈસા એમાં નાખતા જ નથી? તો સિમ્પલી રેવન્યુને લગતા રેવન્યુ જે છે એ એકચ્યુઅલ વેની અંદર જોવા માટે કોસ્ટની અંદર આ એક્સપેન્સ લેવા જરૂરી છે. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે સેલિંગ એન્ડ એડમિન ઓવરહેડ્સ અથવા તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ કોને કહેવાય? તો કે તમે જેટલી પણ સેલિંગ એક્ટિવિટીને લગતા નાના મોટા ખર્ચા કરો છો એને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ કહેવાય છે. અથવા તો તમારી પ્રોડક્ટ જે છે એ કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટેના ખર્ચા કરો છો દેટ આર નોન એઝ ધી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. બરાબર. તમારા ત્રણેય પ્રકારના ઓવરહેડ્સ જે છે એ તમે જ્યારે યુનિટ કોસ્ટિંગ લેશો ત્યારે એ યુનિટ કોસ્ટિંગની અંદર મેન્શન કરવાના રહેશે. ફાઇન. જેમાં તમને આઈડિયા આવી જશે કે યસ એકચ્યુઅલમાં આ ઓવરહેડ્સનું ઇમ્પોર્ટન્સ છે. હું તમને એક કોસ્ટ શીટ પણ સ્ટડી કરાવીશ જેમાં તમને આઈડિયા આવશે કે ક્યાં રોલ છે એનું કેવી રીતે લેવામાં આવે છે. ફાઇન. સો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ તમે એન્ડ કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટે જેટલી મહેનત કરો છો ને એના બધા ખર્ચા. બરાબર. તો પર્ટિક્યુલરલી એ રિલેટેડ તમને આપેલું છે. સી આ સેશનની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી તો કે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટની અંદર અકોર્ડિંગ ટુ એલિમેન્ટ ઓફ કોસ્ટ. એમાં જેમાં ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ લેબર અને એક્સપેન્સીસ કે જે તરત જોડાયેલા છે પ્રોડક્શન સાથે કે મેન્યુફેક્ચરિંગ સાથે. પછી વસ્તુ જોઈએ ઇન્ડિરેક્ટ કોસ્ટ. એમાં ઇન્ડિરેક્ટ મટીરિયલ, ઇન્ડિરેક્ટ લેબર અને ઇન્ડિરેક્ટ એક્સપેન્સીસ કે જે પર્ટિક્યુલરલી ક્યાંય પણ પ્રોડક્શન એક્ટિવિટી સાથે ડાયરેક્ટલી જોડાયેલા નથી. પછી આપણે સ્ટડી કર્યું ફંક્શનલ ક્લાસિફિકેશન જેમાં ફેક્ટરી વર્ક ઓવરહેડ્સ, એડમિન ઓર ઓફિસ ઓવરહેડ્સ અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. તમને એ પણ એક પ્રશ્ન થતો હશે કે મેડમ આ વસ્તુ ક્યાં યુઝફુલ છે? તો ડેફિનેટલી યુઝફુલ છે કારણ કે આ વસ્તુ તો કોર પાર્ટ છે. આ ફેક્ટરી ઓવરહેડ્સ કોર પાર્ટ છે. પછીનો નેક્સ્ટ પાર્ટ એડમિન ઓવરહેડ્સ કારણ કે કાગળિયાને આપણને તો ખર્ચા લાગે જ છે. પછીનો ભાગ આવ્યો છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. તમને એક વસ્તુ કહી દો કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ એડમિન ઓવરહેડ્સ જે છે એ અલ્ટિમેટલી તમે જે છે ને ફેક્ટરી ઓવરહેડ્સ પછી તમે એની ટ્રીટમેન્ટ આપશો અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ. કારણ કે નોર્મલી પણ એડમિન અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ આપણે જે છે એ P&Lમાં લખીએ છીએ. ફાઇન. સો એની ટ્રીટમેન્ટ જે છે અકોર્ડિંગ ટુ રહેશે. કમિંગ સેશન્સની અંદર બિહેવિયરલ ક્લાસિફિકેશન એઝ વેલ એઝ અકોર્ડિંગ ટુ ટાઈમ એન્ડ અકોર્ડિંગ ટુ ડિસિઝન મેકિંગ સમજશું જે તમારા માટે એકદમ નવીન અને ફ્રેશ વસ્તુ છે. તમને બહુ જ મજા આવશે વસ્તુ સ્ટડી કરવાની. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર બિહેવિયરલ અને ટાઈમ અને ડિસિઝનવાળા કોર્સના એલિમેન્ટ્સ જોશું. ફાઇન. અત્યારે અહીંયા રાખીએ. થેન્ક યુ સો મચ.